ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ એવો જામ્યો છે કે હવે પોતપોતાની પાર્ટીને જીતાડવા માટે થઈને પાર્ટીના દિગ્ગજ નેતાઓ મેદાને આવી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આને લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા તો અનેક એવા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા છે, પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્ય વડગામના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢમાં અત્યારે હાલ કોંગ્રેસ નેતાઓ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ગિરીશ કોટેચા હોય કે પછી કોઈ પણ બીજા નેતાઓ હોય, તે લોકો અત્યારે હાલ ચૂંટણીને જીતવા માટે કમર કસી છે। તેની સામે જ કોંગ્રેસના અંજલિ આહિર હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, તે લોકો પણ અત્યારે હાલ કોંગ્રેસ પાર્ટીને લઈને એટલો જ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। સૌથી પહેલા તો ભાજપ ઉપર પ્રહાર કરતા જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળીએ। भारतीय जनता पार्टी ना धारासभ्यों, संसद सभ्यों और मंत्रियों उच्च आईएएस आईपीएस अधिकारियों ने साथे मिली भगत करी उद्योगपतियों ने पूंजीपतियों ने चापलूसी करवी અને ત્રણેય ભેગા થઈને આખા ભારતને લૂંટવાનું અને આ મુદ્દે જે લોકો લડતા હોય એને હીરો બનાવવાના બદલે મીડિયાના લોકો એને એન્ટી નેશનલ રાષ્ટ્રદ્રોહી તરીકે ચિતરવામાં વ્યસ્ત છે। આના સિવાય કોઈ ધંધો ચાલતો નથી। ગરીબ માણસો નહીં બચી ઓલરેડી એનો ખુરદો ભૂલાઈ ગયો છે। આ બધી બહેનો બેઠી છે। ચૂંટણી વખતે આપણે પણ ઘણીવાર ભૂલી જઈએ છીએ। એમ આરએસએસ અને બીજેપીના માણસો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની સંસદની ચૂંટણી હોય, એની પાસે એક જ વાત મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ને ભારત પાકિસ્તાન, બીજો કોઈ ધંધો નથી। આપણું લડનારા માણસ તરીકે, સાચા સમાજ સેવી તરીકે, બાબા સાહેબના બંધારણમાં માનનારા વ્યક્તિ તરીકે, નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે આપણું કર્તવ્ય એ છે કે જે લાલજીભાઈ કીધું, ધર્મ અને જાતિની વાતને સંપૂર્ણ સાઈડ પર મૂકી ફરી એકવાર પોતાની જાતને પૂછીએ કે જે લોકોએ 400 રૂપિયાનો બાટલો એ 1100-1200 નો કર્યો, ફરી એને ચૂંટીને લાવીએ તો 1200 માંથી 800 નહીં કરે, એના 1500 કરશે। આ બહુ સ્પષ્ટ ચૂંટણી વખતે આ વાત મીડિયા અને ભારતીય જનતા પાર્ટી આપણે ભૂલાવી દે છે। આજે ગુજરાતના દેશમાં લાખો લાખ કરોડો યુવાનો બેરોજગાર હાથ છે પણ કામ નથી। ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, પીએચડી સ્કોલર, એમબીએ થયા, એન્જિનિયરને અમદાવાદ શહેરમાં કોઈ 15,000 આપતું નથી। અમદાવાદ શહેરમાં એડવોકેટ્સ એ પ્રાઇવેટ કંપનીમાં 12-14 માં કામ કરવા તૈયાર થાય છે। આટલી ભયંકર પરિસ્થિતિ અને છતાં બેરોજગારી અને મોંઘવારી એ ચૂંટણીનો મુદ્દો ના હોય એ કઈ રીતે ચાલે? આપણી પણ જવાબદારી છે। આ ચૂંટણીના માધ્યમથી આ ઉમેદવારોને જીતાડવા જાઓ ત્યારે ફક્ત રોડ, રસ્તો, ગટર, વીજળીની વાત નહીં, એ તો લડીને કરાઈ છે કે આપણા કોર્પોરેટે જ્યાં જ્યાં જીત્યા ત્યાં કર્યું છે અને ભવિષ્યમાં પણ કરશે અને પાકી ખાતરી છે। એટલા માટે પ્રચારમાં આવ્યો છે। પણ આ સિવાય આપણા અસ્તિત્વનો જે સવાલ છે કે કોઈ નવી સરકારી નોકરીમાં ભરતી જ નહીં, તમારા જ દીકરા દીકરીઓનું કોઈ ફ્યુચર નથી અને પ્રાઇવેટમાં જાઓ, 8 કલાક ઉઠાવો અને 350-400 રૂપિયા આપ્યા તો ઠીક, નહીં તો કઈ નહીં। અને જો તમે આમાં સંગઠન બનાવીને બોલવા ગયા આ ભયંકર મોંઘવારીમાં અમને પોસાતું નથી તો કઈ દેવી કાલથી ના આવતો। આજ જુનાગઢ શહેરમાં તમે એસપી ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ, મામલતદાર કે પ્રાંત કચેરીમાં કે ડીડીઓની ઓફિસમાં જાઓ, ત્યાંના આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન ચૂકવતા નથી। આ એ નકરી લૂંટ છે। આપણા ફ્યુચર ઉપર, આપણા ભવિષ્ય ઉપર બુલડોઝર ફેરવી દીધું, ફેરવશે નહીં, ફેરવી દીધું। ખુલ્લેઆમ દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરના બંધારણને સળગાવી રહ્યા છે।
ખુલ્લેઆમ અમિત શાહ પાર્લામેન્ટમાં બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં બોલે છે કે આંબેડકર કરવું ફેશન થઈ ગયું છે. ફેશન નહીં, એ અમારું પેશન છે. એ અમારો જુસ્સો છે એટલા માટે છે કે એણે ભારતના, ગુજરાતના ગરીબોને, વંચિતોને, ખેડૂતોને, શ્રમજીવીઓને તાકાત આપી, આત્મસન્માનપૂર્વક જીવન જીવતા શીખ્યું. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પ્રેમ છે, લાગણી છે, એમને સેલ્યુટ કરીએ છીએ. તમારા પેટમાં કેમ તેલ રૂડાય છે? એટલા માટે આરએસએસ અને બીજેપીની લાઈન જ છે. એ સૌથી વધારે કોઈ નેતાના વિરોધી હોય બીજેપીના લોકો, એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. સૌથી વધારે મોદી, અમિત શાહ, ભાજપ કોઈ પુસ્તકના વિરોધી હોય એ બાબા સાહેબનું બંધારણ. અને સૌથી વધારે કોઈ નીતિ, કોઈ યોજનાના વિરોધી હોય તો ઓબીસી, આદિવાસી અને દલિત સમાજને મળનારી અનામત. આ અનામત વિરોધી છે, સંવિધાન વિરોધી છે, આંબેડકર વિરોધી છે. આમને ચૂંટણીના રાજકારણમાં ઘર ભેગા કરવા એ ભારતવાસી તરીકે આપણી ફરજ બને છે. ફક્ત ચૂંટણીના કારણે નહીં, મારી વાણીને વિરામ આપવું કેમ ફરજ બને છે? એટલા માટે આ દેશ આઝાદ થયો એટલા માટે થયો કે કોઈ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે એક ક્રાંતિની જ્યોત જગાવી. એટલા માટે આઝાદ થયો કે કોઈ ગાંધી, સરદાર, મૌલાના આઝાદ કર્યા હતા. એટલા માટે આઝાદ થયો કે કોઈ જવાહરલાલ નહેરુ 10.5 વર્ષ આ દેશની જેલમાં હતા. કોઈ રામપ્રસાદ બિસ્મિલ, કોઈ અશફાકુલ્લા ખાન, શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, બધા બલિદાનો આપ્યા છે. ત્યારે આ દેશ તૈયાર થયો છે. અને ચોરો સરદાર પટેલ સાહેબનું નામ ભૂસીને પોતાનું નામ લગાવી દીધું, જીવતે જગત્યું કર્યું ક્રિકેટના સ્ટેડિયમ ઉપર. અને હવે કરમસદનું નામ ભૂસવા બેઠા છે. એટલે સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલી છે. સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલશે. સર્વ સમાજના લોકો માટે કોંગ્રેસ દેશને આઝાદ કરાયો તો સર્વ સમાજના લોકોને પણ ફરજ બને છે આ સ્વતંત્રતાના નવા આંદોલનમાં જોડાઈએ અને ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢના, ગુજરાતના, ભારતના ખૂણે ખૂણેથી હાથી કાઢીએ. જે પ્રમાણે તેમણે વાત કરી કે હવે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા બચ્યા નથી. એટલું જ નહીં, તેમને સુખ સુવિધા, રોજગારીને લઈને પણ એટલી જ વાતો કરી છે. જોકે હવે જૂનાગઢમાં આ ચૂંટણી કોણ જીતે છે મહાનગરપાલિકાની, તેની સાથે જ જૂનાગઢની લગભગ અનેક એવી બેઠકો છે તેના ઉપર તો ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. એટલે હવે બાકીની જેટલી પણ બેઠકો છે તેમાં કોનું વર્ચસ્વ જળવાય છે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.